કે વીર ધવલ વાઘેલો એ પાટણની ગાદી ઉપર જેથી એમનું શાસન તપે સાહેબ કેટલા ઉજળા ઇતિહાસો આ ઉત્તર ગુજરાતની ધરતીમાં પણ આ બધા ઇતિહાસો ધરતીમાં ધરબાઈને પડ્યા છે ને એનું દુઃખ લાગે ક્યારેક આ સ્ટેજ ઉપર બેહીએ ને વીર ધવલ વાઘેલાનું પાટણની માથે શાસન અને એમની ચિતા શમશાનના અંદર તૈયાર કરવામાં આવેલી એ પાટણના વાઘેલા રાજવીને મૃત શરીર શમશાનમાં જ્યારે લઈ જવામાં આવ્યું ને કેટલાય નગરના સેવકો નગર શેઠો રાજ્યના મંત્રીઓ ધ્રુકે આહુડે રડતા હતા અને ચિતા ઉપર જ્યારે રાજાનું સબ મૂકીને અગ્નિ દેવામાં આવીને ત્યારે સાહેબ કેટલાય નગરના પ્રજાજનો સેવકગણો અને મંત્રીઓએ ગડગડતી દોટ મૂકી અને ભડકા બળતી ચિતા ઉપર પોતે કૂદી જઈને પોતાની જાતને સમર્પણ કરી દીધી હતી કે હવે અમારો રાજા વાઘેલો નથી ને તો અમને જીવવામાં કાંઈ મજા નથી, જીવવામાં કાંઈ મજા નથી. સાહેબ મંત્રીગણ વસ્તુપાળ અને તેજપાળ એ સૈન્ય લઈ અને પાટણના શમશાન ગૃહમાં આખી સેના ઉતારવી પડી હતી. કેમ? માણસને બળતા રોકવા માટે, બળતા અટકાવવા માટે. એ રાજા કેટલો પ્રિય હશે પ્રજાજનો માટે સાહેબ કે રાજાના ગયા પછી પ્રજાજનો પોતાની સ્વેચ્છાએ કે અમારો રાજા હવે આ દુનિયામાં નથી ને અમને જીવવાનો કોઈ અભરખો નથી ગડગડતી દોટ મૂકી અને ચિતામાં બળીને ખાક થઈ ગઈ. સાહેબ એ પ્રજા કેટલી મહાન હશે, એ રાજાનું રાજ્ય કેટલું મહાન હશે. અરે સિદ્ધરાજ જયસિંહના ગયા પછી આ સત્ય ઘટનાનો પ્રસંગ બાપુ આ ક્યાંય કોઈ કહેતું નથી. મને એમ થાય કે એટલા સુરવીરોની વાતોમાં ક્યાંય મારા પાટણના રજવાડાનું નામ ને નિશાન નથી સાહેબ. જેના ગીતો ગાયા, રાહડા ગાયા, એટલા રાજવીઓને ખોટી રીતે ચિતરી નાખ્યા. કેમ આનો ક્યાંય વિરોધ નથી? કરણ ઘેલો એ કરણ ઘેલો નથી, કરણ વાઘેલો છે સાહેબ. કેટલો એને કેટલાય ગીતોમાં ખોટી રીતે ચિતરવામાં આવ્યો. અરે સિદ્ધરાજ જયસિંહના શાસનમાં સિદ્ધરાજના ગયા પછી આ ભારત દેશમાં ચક્રવર્તી રાજાઓ બે કહેવાયા. એમાંનો એક આપણા ઉત્તર ગુજરાતનો સિદ્ધરાજ જયસિંહ. અરે ક્ષત્રિયો જેના નામની પાછળ સિંહ લખાવી સમગ્ર વિશ્વમાં ગૌરવ લે છે ને એ સિંહ લખવાની શરૂઆત થઈ હોય ને, જેને સિંહ સંવતની શરૂઆત કરી હોય ને તો એ આપણા ઉત્તર ગુજરાતમાં પાટણની ગાદીમાંથી થઈ છે. આ સત્ય ઘટનાનો પ્રસંગ. સિદ્ધરાજ જયસિંહના ગયા પછી પોતાના ચરણની પાદુકા વડે 1 મહિનો પાટણનું રાજ્ય ચાલ્યું. કાં તો રામ રાજ્ય ચાલ્યું હતું અયોધ્યાની ગાદી ઉપર. દુનિયામાં આવો કે દાખલો હોય ને તો મને બતાવજો સાહેબ. કોઈ કે અમે આટલા પાદરના ધણી, કોઈ કે આટલા પાદરના ધણી.